જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો। જો તમે ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો સૌથી પહેલા સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બનેલી રહે। મિત્રો, આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ એ કપૂરનો શું બીજો કોઈ ઉપાય કરી શકે ખરા? મિત્રો, શાસ્ત્રમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવી છે। ભગવાનની પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવામાં આવે છે। પરંતુ શું તમે ક્યારે એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદો થાય છે? અને લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતી ઘણી બધી યુક્તિઓ બતાવવામાં આવી છે। માત્ર આટલું જ નહીં, પરંતુ આ કપૂર આપણને શ્રીમંતમાં પણ બનાવી શકે અને અમુક દ્રષ્ટ લોકો જે કાળી નજરથી બચાવી શકે છે। તો શું કપૂરનો ખરેખર આટલું બધું મહત્વ હોય છે? શું કપૂર સળગાવવાથી ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે? શું કપૂર સળગાવવાથી આપણને હંમેશા ધનવાન રહી શકીએ છીએ? શું કપૂરનો ટુકડો આપણી બધી જ જરૂરિયાતો માટે વાપરી શકાય છે? એક ગુરુજીના ઉપદેશ દરમિયાન એક વખત એક વ્યક્તિ ઉઠીને આ બધા સવાલો ગુરુદેવને પૂછ્યા। પછી તે ગુરુદેવે કહ્યું કે જે સ્ત્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો એક ટુકડો મૂકી દે છે ને, એના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે। તો મિત્રો, આ કપૂરના ટુકડાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। અને જો આ જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય, યજ્ઞ વિધિ હોય કે પછી રોજ કરવામાં આવતી આરતી હોય, કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। અને એવું માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે। કપૂરના ઘણા બધા ફાયદાઓ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે। તો ચાલો જાણીએ કે કપૂરનો એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે। મિત્રો, આપણે સૌથી પહેલા એ જાણીએ કે કપૂર શું છે। મિત્રો, ખરેખર કપૂર એક રાસાયણ છે જે આપણને મદદ કરે છે કે કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ મનને શાંત કરે છે। તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે। કપૂર સળગાવવાથી જે ધુવાળો નીકળે છે એ આપણને ઘરમાં વાતાવરણ શુદ્ધ કરે છે, સાથે સાથે અનેક રોગોમાંથી મુક્તિ આપે છે। એટલું જ નહીં, પરંતુ કપૂરની સુગંધના કારણે જીવજંતુઓ પણ ઘરમાંથી દૂર રહે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને જો પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો આ પૂજા ને વ્યર્થ ગણવામાં આવે છે, કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે અને તેને સર્વશક્તિમાન સાથે એકતાનો પ્રતીક માનવામાં આવે છે। કારણ કે કપૂરને સળગાવથી રાખ નથી બનતી, તે મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે। આ સિવાય કપૂરના ઉપાયને લાલ પુસ્તકમાં ઘણું બધું લખ્યું છે અને કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે, જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ છીએ। જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, તકરાર થતી હોય, ઘરના સભ્યોમાં મતભેદ રહેતા હોય અને કહેવાય છે કે ત્યાં ઘરની સ્ત્રીઓએ ઘરમાં ચારેક ખૂણામાં કપૂરનો એક એક ટુકડો રાખવો જોઈએ અને આ કાર્ય કર્યા બાદ થોડા સમય પછી તેમને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો હશે અને પરિવારનું વાતાવરણ શાંત બની ગયું છે। તેમજ જો ઘરની સ્ત્રીઓ સાંજે માટીના વાસણમાં દેશી ઘીમાં કપૂર
બોલીને બે લવિંગ વડે તેનો ધુવાણો ફેલાવે છે ને, તો આ ઉપાય તમારા ઘરમાં વાસ્તુ દોષને દૂર કરશે. અને મિત્રો જુઓ, તમારા ઘરમાં પિતૃ દોષ હોય એ પણ દૂર થાય છે, અને દેવી દેવતાઓ તમારા પર એમની કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે. એટલે કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મકતા ઉર્જા દૂર થાય છે. તમારા ઘરમાં છુપાયેલા નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે, અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે. અને જે લોકોને કુંડળીમાં પિતૃદોષ, કલ્પદોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય અને એના કારણે તમારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય, ઘરમાં સુખ ના આવતું હોય, ગુસ્સો અને ચીડિયાપણું રહેતું હોય, તેજ ઘરમાં નુકસાન થતું હોય, તો તમારા ઘરમાં બાથરૂમમાં કપૂરની 2 ટોળ અમથી આવું કરવાથી તમારા ઘરમાં વાસ્તુ દોષમાંથી રાહત મળશે. અને જ્યારે આ કપૂરના ટુકડા પીગળી જાય છે ત્યારે તમારે બીજા કપૂરના ટુકડા ત્યાં રાખી દેવા. ત્યારબાદ જો ઘરમાં સ્ત્રીઓ સાંજ સવાર પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરનો ટુકડો સાથે રાખો. જો તમે પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આવા ઘરોમાં ક્યારેય કોઈ પણ દુર્ઘટના નથી થતી, અને ઘરમાં કોઈનું અકાળ મૃત્યુ પણ નથી થતું, અને ઘરમાં લોકો પર વાયુથી સુરક્ષિત રહે છે. અને બાળકો પણ રાહુ કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મળે છે. તેમજ જો કપૂર સળગાવવાથી વખતે તેમાં થોડુંક લવિંગ ભેળવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે, ઓહો, અને ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરમાં લોકોના સ્વભાવ જો એકદમ શાંત થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. મિત્રો, જે લોકોની કિસ્મતનો સાથ નથી મળતો ને, તેમના કામો બગડવાતા હોય ને, તો આવા લોકોને સ્નાન કરતી વખતે તેમાં નહાવાના પાણીમાં કપૂરના 2 ટુકડા નાખી અને ત્યારબાદ તે પાણીથી સ્નાન કરવું જોઈએ. અને આ ઉપાય ફક્ત શનિવારે જ કરવું જોઈએ. કહેવાય છે કે આવું કરવાથી તમારું ભાગ્ય ખુલવા લાગશે અને રાહુ કેતુ 2 તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે. તેમજ પતિ પત્ની વચ્ચે અનબનના બનતી રહેવા હોય તો તમે કપૂરને આ ચોક્કસ ઉપાય કરી શકો છો. રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના 2 ટુકડા મૂકવાના છે, અને સવારે આ બંને ટુકડાઓ કાંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના. તમે આવું ના કરી શકો તો રોજ સૂતા પહેલા બેડરૂમ 2 કપૂરના ટુકડા સળગાવી દો. આવું કરવાથી તમારી અને તમારી જીવન સાથની વચ્ચેની જે સમસ્યાઓનો અંત આવશે અને બંનેનો વચ્ચે પ્રેમ વધવા લાગશે. ગુરુજીએ એવું પણ જણાવ્યું છે કે તમે દેવી દેવતાની પૂજા કરવા માંગતા હોય તો દેવતાઓને પ્રસન્ન કરો, પછી પૂજા દરમિયાન આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને એનો ધુવાણો આખા ઘરમાં ફેલાવો. આની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓને પણ પ્રસન્ન થઈ તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે. તેમજ જે લોકોમાં વિવાહમાં અવરોધનો સામનો કરી રહ્યા હોય ને, અથવા તો તમારા ઘરમાં યુવક યુવતીના લગ્ન ના થઈ રહ્યા હોય ને, તો આ ચમત્કારી ઉપાય પણ કરી શકો છો. આના માટે તમારે 36 લવિંગની જરૂરિયાત પડશે અને 6 કપૂરના ટુકડા લેવાના છે. ત્યારબાદ તમારે યજ્ઞની તૈયારી કરવાની પડશે અને દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાં ઘી સાથે 36 લવિંગ અને 6 કપૂર અર્પિત કરવા પડશે. આવું કરવાથી જેમના લગ્નમાં અડચણ આવતી હોય એ તમામ અવરોધ દૂર થાય છે અને તેમને જલ્દી સારા સમાચાર મળે છે. તેમજ ગુરુજીએ સ્ત્રીઓ માટે કપૂરના કેટલાય અસરકારક ઉપાયો જણાવ્યા છે. જો સ્ત્રીઓ અને ઉપાયોનો અનુસરે માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રણ કરી શકે છે. ગુરુજી કહે છે કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની 1 ટુકડી નાખે છે ને, અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની ટુકડી મૂકીને તેને પડીકીમાં વાળી લ્યો અને આ દુર્ગાની માતાને અર્પણ કરો. 43 દિવસ સુધી સતત આવું કરવાથી તેના ઘરમાં પૈસા આવતા રહેશે.
અને તેનું ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. ત્યારબાદ તેને ધનની કોઈ પણ કમી અથવા કોઈ પણ સમસ્યા નહીં રહે. ગુરુજી કહે છે કે સ્ત્રીઓને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ગુરુજી બીજો ઉપાય જણાવ્યો છે કે જો ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ પ્રત્યાય બાદ રસોડાના એક ખૂણામાં થોડીક વાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ પણ તાંબાના વાસણમાં 2 કપૂરની ટુકડીઓ સળગાવી દો. આવું કરવાથી તેનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે અને એવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં હોય. મિત્રો, આ હતી ગુરુજીની સલાહ. આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદા જોઈએ તો કપૂરની સુગંધ હવાને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે, જેના કારણે ફૂગ, ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી નથી. તેમજ તમને શરીરના કોઈ પણ ભાગમાં અસહ્ય દુખાવો કે કળતર રહેતી હોય તો તમે કપૂરના તેલથી માલિશ કરી શકો છો. તેનાથી તમારા દર્દમાં રાહત મળશે. અને જો તમને માઇગ્રેનની તકલીફ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો જો તમે આ કપૂરની સુગંધ શ્વાસમાં લો છો તો આવું કરવાથી તમારા શરીરને શુદ્ધ થાય છે અને તમને રાહત મહેસૂસ થશે. તો મિત્રો, ગુરુજી આ સ્ત્રીઓને ના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાની અને ઘરમાં બાથરૂમમાં અને રસોડામાં કપૂરની ટુકડીઓ રાખવાની સલાહ આપી હતી. આમ કરવાથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને ગુરુજીની 2 બાબત જે બતાવેલી છે જે ઉપાયો ગમ્યા છે. અને જો તમને આ ઉપાયોનો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે મળીશું એક નવા વિડીયો અને એક નવા જાણકારી સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ.